હેલો મિત્રો, તો આજે આપણે જોઈશું ઉદાહરણ 4. આગલા વિડીયોમાં આપણે જોયું હતું ઉદાહરણ 3, 2 અને 3. તો આ થોડું એનાથી અલગ છે, બરાબર. આમાં એવું કીધું છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. એટલે અહીંયા આપણને સરવાળો આપ્યો છે -3 અને ગુણાકાર આપ્યો છે 2. હવે સરવાળા માટે જે સૂત્ર હતું, રાઈટ, આ તમને MCQs માં પૂછી શકે છે. તો સરવાળા માટે સૂત્ર શું હતું? -b/a. અને ગુણાકાર માટે c/a. તો આ પરથી આપણે કહી શકીએ કે અહીંયા a બરાબર 1 હોવો જોઈએ, b બરાબર 3. કેમ કે જો ત્યાં 3 હોય તો અહીંયા -3 આન્સર આવે, બરાબર. તે જ રીતે c બરાબર 2, રાઈટ. હવે આપણે શું કીધું છે? દ્વિઘાત બહુપદી મેળવો, એટલે બહુપદી બનાવવાની છે. તો જ્યાં a શું છે? x² નો સહગુણક, c અચળ પદ. આગલા વિડીયોમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. અને -b શું છે? x સાથેનું સહગુણક. તો આપણે બહુપદી બનાવીએ તો x² એટલે a બરાબર શું હોવું જોઈએ? 1 પ્લસ b બરાબર 3, તો 3x પ્લસ c બરાબર શું છે? અચળ પદ 2. તો આ આપણે થશે બહુપદી. એકવાર ચેકઆઉટ કરી લેજો. નેક્સ્ટ ઉદાહરણ છે 5. કયું છે? 5. તો એમાં આપણે જોઈએ, ધારો કે એમાં આપણને આપ્યા છે દ્વિઘાત બહુપદીના શૂન્ય. 3 - 1 - 1/3 a અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપે છે px = 3x³ - 5x² - 11x - 3. હોય તો શૂન્ય અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો. પેલા શૂન્ય શોધવાના, n સંબંધ ચકાસો. તો અહીંયા આપણે x ની જગ્યાએ કિંમત મૂકીશું. પ્રથા બહુપદી છે, બરાબર. x બરાબર 3 લઈએ તો p of x = 3. 3 એમના એમ x ની જગ્યાએ શું લેવાનું? 3. તો 3 નું શું થશે? 1 - 5. x ની જગ્યાએ 3 નો વર્ગ -11. અહીંયા 3 હશે -3. હવે 3 × 9 = 27. તો 3 × 27 - 3 × 9. -5 × 9 = 45 - 33 - 3. એટલે 33 માંથી 3 જાય તો 0, એટલે 30. તો 7 × 21, 3 × 6 = 7 × 8 = 81 - 45 - 30. આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને આન્સર મળશે 0. આ રકમ એમને એમ રાખીએ. 33 - 3
-33 - 3 કોઈ મિસ્ટેક થાય નહીં બીકોઝ માઇનસ માઇનસ પ્લસ બી થઈ શકે ઓકે તો આનો આન્સર 0 આવશે અહીંયા મૂક્યા આપણે 3 હવે p ઓફ x ની જગ્યાએ મૂકીશું -1 તો 3 - 1 નો ક્યુબ માઇનસ x ની જગ્યાએ શું કરવાનું -1 નો સ્ક્વેર 11 અને x ની જગ્યાએ મૂકીશું -1 - 3 તો -1 નો વર્ગ એટલે માઇનસમાં આવશે કેમ કે 3 ઘાત છે તો -3 માઇનસ છે વર્ગ થઈ જાય તો પ્લસ થઈ જાય એટલે -5 માઇનસ 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 પ્લસ તો 11 નો -3 હવે આનો જવાબ થશે 0 આનો સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને આન્સર મળશે 0 પછી કયા શૂન્ય શોધવા કીધા છે ઓકે 1/3 હવે આપણે જોઈશું 1/3 એટલે આ બે તો શૂન્ય છે જ અને એ સાબિત થઈ ગયું હવે 1/3 માટે જો -1/3 તો x બરાબર -1/3 તો p ઓફ -1/3 ઇઝ ઇક્વલ ટુ તો આ કિંમત મૂકીશું 3 - 1/3 નો ક્યુબ -5 1/3 નો સ્ક્વેર માઇનસ છે -11 -1/3 -3 હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ રાઈટ તો આ 3 ક્યાં જશે અહીંયા એટલે -3 અને નીચે આવશે 3 3 3 9 તરી 27 -27 થાય માઇનસ હવે અહીંયા ધ્યાન આપજો વર્ગ થાય તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ 3 તરી 9 એટલે 5/9 હવે માઇનસ માઇનસ શું થશે પ્લસ ઉપર ક્યાં જશે 11/3 -3 હવે 3 છે રાઈટ તો 3 અહીંયા ગુણો તો 3 3 9 27 ભાગ ઉડી જાય તો અહીંયા આવશે -1/9 -5/9 +11/3 -3 રાઈટ અને આ બધાનું સિમ્પ્લિફિકેશન આપે તો તમને આન્સર મળી જશે 0 પછી તમારે આનું સિમ્પ્લિફિકેશન જોયું તો અહીંયા રફ કામમાં તમને બતાવું તો અહીંયા લસા શું લેવાનું 3 તો -1/9 લસા લઈએ આપણે બરાબર તો 9 વડે ગુણ્યા તો -1/9 -5/9 પ્લસ 3 અહીંયા 9 મૂકે 3 તરી 9 3 11 33 -3 એ તો ત્યાં એમના એમ રહેશે આના વડે ગુણ્યું પેલા પેલા -9 ને આના વડે ગુણ્યા તો એમને એમ આવશે કેમ કે એનો લસા લીધો છે 9 હવે 5 વડે ગુણ્યા તો બી આ જ આન્સર આવે 3 વડે ગુણ્યા તો 3 3 9 તરી 27 3 તરી 3 છે આને જ 9 વડે ગુણવાના 9 વડે ગુણ્યા તો 9 તરી 27 અને આ બધા આવું આવે એટલે બધા નીચે શું થઈ જાય 9 હવે આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને આન્સર મળશે 0 એટલે આ બધા શું છે બહુપદીના શૂન્યો હવે શું શોધવાનું કીધું છે -x આલ્ફા બરાબર 3 આલ્ફા બીટા ગામા તમને મળી ગયા ત્રિઘાત બહુપદી 3 શૂન્ય છે આલ્ફા બરાબર 3 બીટા બરાબર -1 અને ગામા બરાબર -1/3 હવે શું થશે શૂન્ય વચ્ચેનો તફાવત તો પહેલા શું થશે શૂન્યનો સરવાળો રાઈટ તો
આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એટલે કે -3 હતા ને એક્ઝામ્પલમાં જોવું પડશે સોરી +3 જ છે ઓકે +3 પ્લસ -1 અહીંયા માઇનસ થઈ જશે -1 -1/3 હવે આમાં જોઈએ 3 માંથી 1 જાય તો સોરી 3 નો શું લેવાનો પ્લસ આ 3 તરી 9 -3 -1/3 9 માંથી 3 જાય તો 6 6 માંથી 1 જાય તો આનો સરવાળો કરીએ તો 3 લસાઈ લઈ 3 આવ્યો અને 3 તરી 9 9 માંથી 3 જાય તો 6 -1/3 રાઈટ હવે આમાં શું થશે 6 માં 1 જાય તો 5 5/3 હવે આ શું મળ્યું આપણને ત્રિકા સમીકરણ જે સૂત્ર એટલે એપ્લાય કરવા જોઈએ તો જે b હતો એ સોરી b હતો એ x² નો સહગુણક હતો તો જોઈએ -b/a તો -b એટલે -5 એટલે -5/a એટલે 3 એની જગ્યાએ શું છે અહીંયા 3 આના જે જોઈએ a બરાબર તો a બરાબર 3 b બરાબર -5 c બરાબર 11 ને d બરાબર 3 તો માઇનસ માઇનસ પ્લસ આન્સર મળી ગયો તો આપણો આન્સર રાઈટ હવે શું દરેક જે આપણને શૂન્ય મળે એના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા રાઈટ આ સૂત્રનો યુઝ કરવાનો તો સૂત્ર પછી લખાઈશ પહેલા આની રીતે જોઈએ તો બીટા ક્રોસ આલ્ફા તો 3 -1 પ્લસ બીટા ગામા એટલે -1/3 પ્લસ આલ્ફા અને ગામા તો -1/3 and 3 રાઈટ હવે આનું સિમ્પ્લિફિકેશન આપે તો અહીંયા આવશે -3 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે +1/3 પ્લસ અહીંયા 3 × 3 તો અહીંયા માઇનસ આવશે -3/3 એટલે અહીંયા થઈ જશે 1 બરાબર અને 1 ના કરવું હોય તો એમને એમ રાખો એટલે તમને ખબર પડશે આ બંનેનો લસાઅ શું થશે 3 તો અહીંયા 3 છે 3 તરી 9 પ્લસ 1 -3 અને નીચે આવશે 3 હવે જુઓ આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા શું આવશે -9 અને +1 એટલે કેટલા થયા -8 -8 નો -3 8 9 10 નો 11 એટલે -11/3 અને આના માટેનું સૂત્ર શું હતું c/a અહીંયા c બરાબર શું છે 11 c બરાબર શું છે 11 સોરી -11 c બરાબર શું છે -11 અને d બરાબર 3 તો આપણને આન્સર મળી ગયું હવે છેલ્લું સ્ટેપ બાકી છે એમાં શું આવે શૂન્યનો ગુણાકાર આવી રીતે લખવાનું શૂન્યનો ગુણાકાર તેમાં શું હતું આલ્ફા બીટા અને ગામા તો આલ્ફા બરાબર 3 -1 ગુણ્યા -1/3 તો 3 × 3 માઇનસ હજી એક વરે ગણો તો -3 અને 1 પ્લસ 3/3 એનું સૂત્ર શું હતું -d/a આનું છેદ હજી નહીં ઉડાડવાનું કેમ કે આ સૂત્ર પરથી તમને મળશે
તો -d/a, જ્યાં a શું છે x³ સાથેનું, એટલે x³ સાથેનું સહગુણક શું છે 3 અને -d એ શું છે અચળ પદ, તો અચળ પદ છે આપણું 3, બરાબર. એ માઇનસ માઇનસ ત્યાં શું થઈ જાય અહીંયા પ્લસ. તો આ રીતનું તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું રહે. જો આ રીતનો દાખલો પૂછાયો હોય તો પહેલાં આ 3 શૂન્ય છે એ તમારે ચકાસવા પડે. x ની જગ્યાએ કિંમત મૂકી અને સિમ્પ્લિફિકેશન આપવાનું. જો આન્સર 0 થાય તો આ ત્રિઘાત બહુપદીના શૂન્યો મળે. હવે ત્રિઘાત બહુપદીના કેટલા સૂત્રો છે 3. પહેલાં શું કરવાનું, એનો સરવાળો, એટલે આ સંખ્યા જે મળી આલ્ફા બીટા ગામા એનો સરવાળો કરવાનો અને એનો આન્સર ચેક કરવાનો કે આ સૂત્ર સાબિત એ સૂત્ર છે એને મેચ થાય છે. તો પહેલાંનું શું હતું -b/a. સેકન્ડ શું આવ્યું, દરેક આલ્ફા બીટાનો ગુણાકારનો સરવાળો, બંને બેની જોડ નહીં કરવાનો. તો આલ્ફા બીટા બીટા ગામાને ગામા આલ્ફાનો આપણે કર્યો તો આપણને આન્સર મળ્યો -11/3. હવે આ જ વસ્તુને જે રીતે પહેલાં ચેક કર્યું તો ચેક કરી જોવાનું કે c બરાબર કઈ કિંમત છે અને એનું સૂત્ર છે c/a. તે જ રીતે ગુણાકાર માટેનું સૂત્ર છે -d/a. તો જે આપણે શૂન્ય મળે એનો ગુણાકાર કરીએ અને જે સૂત્ર આવ્યું એનું -d/a માં મેચ થાય છે એ ચેકઆઉટ કરવાનું. આ જ રીતે સ્વાધ્યાયના દાખલા આપેલા છે. કોઈ દાખલો જોઈતો હોય, કોઈ આઈએમપી, તો કોમેન્ટ સેક્શનમાં લખજો. અને કોઈ પીડીએફ જોઈતી હોય આઈએમપી દાખલાની, વિજ્ઞાન, ગણિત, સમજ વિદ્યાની, તો ટેલિગ્રામ લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તે ચેકઆઉટ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.